મહાદેવ પાસે નરસિંહ મહેતાએ માગ્યું કે પ્રભુ મારે ભગવાન કૃષ્ણની રાસ લીલા જોવી છે. મહાદેવે કહ્યું ભાઈ આ ન બને, કારણ કે મારે પણ એક વખત રાસ લીલા જોવી હતી. માંડ માંડ કરી અને મેં રાસ લીલાના દર્શન કર્યા. મહેતા એક વખત બધી ગોપ ગોપીઓ તૈયાર થઈ પોતાના શરીર પર શણગાર સજી અને ભગવાન કૃષ્ણની રાસલીલા જોવા માટે જાય છે. એ સમયે ભગવાન શંકર કહે છે કે પાર્વતી તૈયાર થઈ અને ભગવાનની રાસલીલામાં જાય છે. પાર્વતી જ્યારે બની ઠણી અને તૈયાર થયા ત્યારે મેં પાર્વતીને પૂછ્યું કે દેવી આ તમે ક્યાં તૈયાર થઈને જાઓ છો? આમ બની ઠણીને ક્યાં નીકળ્યા? ત્યારે પાર્વતીએ કહ્યું કે પ્રભુ ભગવાન કૃષ્ણની રાસલીલા જોવા માટે. તો બોલે મને લઈ જાઓ. પાર્વતીએ કહ્યું કે પ્રભુ ત્યાં તો ગોપીઓને જ ત્યાં પ્રવેશ મળે, પુરુષોને પ્રવેશ ન મળે. તો બોલે મને ગોપી બનાવો. અને માં પાર્વતી મહાદેવને ભગવાન રાસલીલાના દર્શન માટે સાડી પહેરાવે છે. તમે વૃંદાવન જાઓ ગોકુળમાં તો ત્યાં ગોપેશ્વર ભગવાનનું મંદિર છે. ભગવાન ગોપી બન્યા, નાકમાં નથડી પહેરી, સરસ મજાના લેડીઝના કપડા પહેર્યા, ભગવાને સાડી પહેરી. શરદ પૂર્ણિમાની રાસલીલા જોવા માટે મા પાર્વતી 13ના દિવસથી ભોળાનાથને તૈયાર કરવાની શરૂઆત કરી, પણ સાડી સરખી આવે જ નહીં. જ્યાં સાડી તૈયાર કરે ત્યાં પેલો સર્પ ગળામાં ફરતો ફરતો સાડીમાં વીંટાય એટલે સાડીને વિખેરી નાખે. એટલે માં પાર્વતીએ કહ્યું કે પ્રભુ આ તમારા સ્ટાફને જરા તમે ઘરે મૂકો તો સારું. બોલે નહીં, મારો સ્ટાફ તો મારી સાથે રહેશે. અને સરસ મજાની સાડી પહેરાવી, દક્ષિણી સાડી પહેરાવી અને મહાદેવને ભગવાનની રાસલીલા જોવા માટે લઈ જાય છે. ભગવાનની રાસલીલા આસો મહિનાની શરદ પૂર્ણિમા, આપણે નવરાત્રી પછી જે પૂનમ આવે ને એ શરદ પૂર્ણિમા. અને એ શરદ પૂર્ણિમાના દિવસે ભગવાને સરસ મજાનો ગોકુળની અંદર વરસાદ વરસી અને જતો રહ્યો છે. સરોવર તળાવ આમ સ્વચ્છ જળથી આમ ભરેલા છે. કમળો ખીલી ઉઠ્યા છે અને ભમરાઓ આમ ગુંજર કરે છે. અને સુંદર સુગંધિત ધીરે ધીરે મંદ મંદ પવન વાવી રહ્યો છે. અને એ સમયે ભગવાન કૃષ્ણ અને રાધાજી બાજુમાં ઉભા ઉભા સરસ મજાની બાંસુરી ભગવાન કૃષ્ણ બજાવે છે. ગોપીઓ બધી ભેળી થઈ છે. વચમાં ભગવાન કૃષ્ણ અને રાધાજી અને આજુબાજુ બધી ગોપીઓ છે. એમાં પાર્વતીની સાથે મહાદેવ સાડી પહેરી અને અંદર પ્રવેશ લઈ લીધો. હવે તમે જોજો, નાચવામાં જે બહેનોના જે રીતે પગ પડે એવા પુરુષના પગ ન પડે. પુરુષ ગમે એવો નાચે પણ લેડીઝની જેવા પગ નાચવામાં એના કામ ન કરે. એટલે પાર્વતી તો નાચવા તેવાયેલા, પણ મહાદેવ તો તાંડવ કરવા માટે તેવાયેલા. બીજું એમને કઈ આવડે નહીં. અને મહાદેવ પાર્વતીની સાથે, વચમાં ભગવાન કૃષ્ણ અને રાધા, આજુબાજુ બધી ગોપીઓ છે. અને મોટો આમ વર્તુળ તૈયાર થયો અને રાસ ચાલુ થયો. આશા ભર્યાને યમે આવિયાને મારે માલે રમાયા રાસ રે. આવેલ આશા ભર્યા રે, આશા ભર્યાને યમે આવિયાને મારે વાલે રમાડ્યા છે રાસ રે. આવેલ આશા આશા ભર્યા રે.
આશા ભર્યા ને અમે આવ્યા ને મારે વાલે રમાડ્યા છે રાસ રે આવેલી આશા ભર્યા. સરસ મજાનો રાસ ચાલુ થયો અને ગોપીઓ રાસ રમવા માંડી. ભગવાન સરસ મજાની બાંસુરી બજાવે છે. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी बजाए आज रंग से मुरारे. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी बजाए आज रंग से मुरारे. बांसुरी बजाए याद बांसुरी बजाए आज रंग से मुरारी. शिव समाधि भूल गए ब्रजवती किनारे. शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. गंगा जल उलट भयो आज धारे. गंगा जल उलट भयो आज धारे. गंगा जल उलट भयो आज भारे. गंगा जल उलट भयो आज भारे. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी बजाए ભગવાને એવી બાંસુરી વગાડી ऐसे કે मुरारे. ભગવાન શિવ સમાધિ ભૂલી ગયા. ઇન્દ્ર પોતાના દરબારમાં બેઠા છે ને રંભા ઇન્દ્રની આગળ નાચે છે. અરે નાચતી નાચતી એનો તાલ ભૂલી ગઈ. ઋષિ મુનિઓ વેદ ભણતા હતા. એ વેદને છોડી દીધા કે આ શુભ સંભળાય. આ બાંસુરી કોણ વગાડે? ભગવાન કૃષ્ણ આ શરદ પૂર્ણિમાની રાત્રે ગોપીઓ સાથે રાસ રમે છે અને સરસ મજાની બાંસુરી બજાવે છે. बाल बाल मगन भये ब्रज की सब नारी. बाल बाल मगन भये ब्रज के सब नारे. बाल बाल मगन भये ब्रज की सब नारी. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी बजाए आज रंग से मुरारी. સરસ મજાનો આકાશમાં ધીરે 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 અજવાળું પસરાઈ રહ્યું છે અને એ સમયે બધી ગોપીઓ ભગવાનની સાથે દર્શન કરતા 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 પોતાની જાતને ધન્ય માને છે. અને બાપા જીવ કેટલો બધો ભાગ્યશાળી કે જ્યારે ભગવાનના દર્શન કરતા કરતા સંસારમાં જ્યારે રાસ રમે ત્યારે ભગવાન એને બાપ તારે છે, એનો ઉદ્ધાર કરે છે. સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુધારે. सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी. સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુધારે. सुंदर श्याम मोहनी मूरत नटवर वपुहारी. સુરભ પ્રભુ મદન મોહન કરણ બલિહારે. सुर को प्रभु मदन मोहन चरणन बलिहारी. પ્રભુ મદન મોહન કરણ બલિહારે. सुर को प्रभु मदन मोहन चरण बलिहारी. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी बजाए आज रंग से मुरारी. बांसुरी बजाए याद रंग से मुरारे. बांसुरी
વિશે મુરારી. સરસ મજાની વાંસળી અને બધી ગોપીઓ આમ ભગવાન રાધા કૃષ્ણના દર્શન કરતા કરતા રાસ રમે છે. આવો આપણે પણ આપણા જીવને ભગવાનમાં કેન્દ્રિત કરવા માટે ભલે આપણે સંસારમાં રજા કરીએ, રાજા કરીએ, રમા કરીએ, પણ રમતા રમતા સંસારના કામ કરતા કરતા આપણે આપણા મનને પ્રભુ તરફ વાળીએ. માયાને વાદળ જોવા માટે આમ જંગલમાં બેવડા બેવડા થઈ અને ભગવાન ઉપર આમ આંટા મારે છે, ચક્કર ફેરા કરે છે. જંગલના મોર આમ ટુકાર કરે છે અને ગોપીઓના મનને લુભાવે એ રીતે ભગવાન બાંસુરી બજાવતા બજાવતા બધી ગોપીઓને રાસ રમાડે છે. આશા
બધી રાસ રમે એમાં મહાદેવ ગોઠવાઈ ગયા પાર્વતીની સાથે. મેં હમણાં જ કહ્યું એમ કે લેડીઝ જે રીતે રમી શકે એ રીતે પુરુષ રમી ન શકે, એટલે મહાદેવ રાસ રમતા રમતા આડાવડામ પગ કરવા લાગ્યા. ભગવાન કૃષ્ણનું ધ્યાન ગયું. રાધાજીને કહ્યું ભગવાને કે રાધા, હા પ્રભુ, આજ આપણા રાસમાં કોઈ નઈ ગોપી આવી લાગે છે. રાધાજીએ કહ્યું હા પ્રભુ, મને લાગે તો છે. એટલે ભગવાન કૃષ્ણે રાધાને કહ્યું કે લે આ બાંસુરી પકડ, હું જોઉં કે એ ગોપી છે કે ગોપો. અને મહાદેવને થયું કે હવે આવી ગયું, હમણાં આપણો ભેદ ખુલ્લો પાડશે. જીવ ગમે એટલો કપટ કરી અને ભગવાનના દર્શન કરે, પણ ભગવાન કહે છે કે એક વખત કપટ છોડીને જો મારા શરણે આવે ને તો હું સામેથી દોડીને બાપ તને મળવા આવું છું. હા, કપટ છોડીને જો આવે તો. એટલે ભગવાન દોડ્યા અને મહાદેવજી આમ ઘૂંઘટ ખેંચેલો છે, નહીં તો ભગવાન ઓળખી જાય, પણ ઘૂંઘટ ખેંચેલો હોવા છતાં ભગવાન દ્વારિકાનો નાથ અંતર્યામી ઓળખી ગયો કે આ બીજું કોઈ નહીં, આજ મહાદેવ ગોપીનું રૂપ લઈને અહીં આવ્યા છે. અને જ્યાં ભગવાન શિવ નાચતા હતા ત્યાં જઈ અને ભગવાન કૃષ્ણએ મહાદેવની સાડીનો પાલવા ઊંચો કર્યો. ભગવાને જોયું કે કઈ ગોપી છે, કેવી છે હું જોઉં. અને જ્યાં આમ પાલો ઊંચો કરીને આમ જોયું, મહાદેવ, હા કૃષ્ણ, હરિહર એક સ્વરૂપ નવતરસો સ્વામી અંતર નવધરસો ભોળા ઉત્તરને ભજતા ભોળા ઉતરને ભજતા ભવસાગર તરસો ઓમ હરે 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 ભગવાનને જે પ્રેમથી ભજે બાપ એને પરમાત્મા જરૂર દર્શન આપે છે.